હા મારા બાપ ના કઈડું હજાર થઈ ગઈ. હા જમાનો એવો હે ને કે ગરીબ ની કોઈ સામે જોતું જ નહીં. તો શેઠે હજુ ભાત લઈને આવે નહીં, કોમ કરાય. ભગવાન કોઈને ગરીબ ના બનાવે, મારી દુઆ હે. કેમ કે કેવું છે એમાં ગરીબ સામું કોઈ તાકતું નહીં. અને અમીર મોણા હેડ્યો જતો હોય ને તો બધા 10 જણા એને પૂછે કઈ કોમ હે કોઈ કોમ હે. ને ગરીબ ને ટેન્શન હોય કે ગમે એવું કોમ હોય ને તો કોઈ પૂછે નહીં કે મદદ ના કરે. કોઈને ગરીબ ના બનાવે દુનિયામાં. શું કરીએ વાત છે પેલી બાદ જા તો બેઠો આવ્યો ભાત એ ભાઈ હા આવો. હા હા કાંઈ વાંધો નહીં, 5 લાખ નું પેમેન્ટ કરી દો. ના ઈ 1-2 લાખ હું નથી જોતો. ના મોટી પાર્ટી લાગે. હા ઈ આપણે 1-2 લાખ હું કઈ જોતા નથી. આપણે પૈસાને મહત્વ નથી આપતા, પણ હા કામ થઈ જોવાનું. આપણે પૈસાને બહુ મહત્વ નહીં આપવાનું. હા ભાઈ કઈ બાજુ જાવ છો તમે? હા બાજુ જા હતા. ઈ બાજુ જાવ છો? હા તો મારી તમે મદદ કરશો? શું મદદ? મારી ગાડી બંધ પડી ગઈ છે. કીકુ મારીને થાયકો પણ ચાલુ થતી નથી. એવું છે એમ ને. મોટી પાર્ટી ની મદદ કર્યો એટલે ચેક આગળ કોમ આવે. મદદ કરવા દે મદદ. હા તો તમે થોડી કીકુ મારો ને. આ ગાડી આપણે ની ચાલુ કરી દે બીજું કોણ કરશે? મોણા ને જ કામ આવે. હા તો કીકુ અમને કાણે આમ તો હું હા 4 વ્હીલ લઈને જ નીકળું છું. હા એ તો કપડા ઉપરથી લાગે અમે. પણ આ હમણાં સિટીમાં મેટ્રો નું કામ ચાલે ને એટલે ટ્રાફિક બહુ વધારે હોય એટલે હું ગાડી લઈને નીકળી ગયો. બાકી આપણે વેલ સેટ માણસ એટલા સેટ કે વેલ હોતું જ નથી. નર્વસ નહીં હોતા? ના નવરા હોતા જ નથી, એટલા વેલ સેટ અમે. મારો નહીં. કાક બાક તો આમ નહીં બગડી ગયો ને? એ કઈ પ્લગ માં આપણે ખબર ન પડે. તમે કઈક ચેક કરી લે. ચેક કરું. આમ તો એ ચેક કરવા કરતા આમ પીકો મારશો ને તો ગાયો કા ચાલુ થઈ જાય. એમ તો નવો છે. હા એટલે તો પીકો મારો નહીં તો ચાલુ થઈ જાય. એવું છે એમ તો. એટલે બાપાનો કઈ હરાજ બરાજ નતો રહી ગયો ને? ના તમે પૂરું ટાઈમ જ કરી એટલે જીવતા હે કે મરી ગયા? તો જતા રહ્યા એમ ને. બાકી આમ પૂરું તો કરી નાખો ને બધું હરાજ બરાજ. હરા તો પૂરું કરી નાખો. એવું છે એમ ને. આ ગાડી જ મારા ભાતરે મને ગિફ્ટમાં આપી. એમની યાદમાં જ ગાડી લઈને નીકળું છું. એવું છે એમ ને. અને આ ગાડી મારા માટે બહુ લકી છે. આ લઈને નીકળું ને એટલે મારું કામ થઈ જાય. ઠોઠું ગાડી ચમ લઈ રખડે? આ મારા માટે લકી ગાડી છે. હું તમને કેટીએમ લઈને જ નીકળું પણ આ ગાડી મારા માટે બહુ લકી છે. કેટીએમ એમ ને. હું તને પૂછતો મૂકું ચમ આ ઠોઠું ગાડી લઈને રખડતા છે, પણ હવે ખબર પડી તમે કે તમારી લકી ગાડી. એટલે જ મારો તમે મારો હજી મારો તમારું ઘર ક્યાં આવ્યું? બસ અહીં આગળ જ છે બંગલો. આગળ બંગલો છે એમ ને. હા તો તમે થોડી તીખું મારો તો અન્ય ઊંધી મૂકી દે. દોરી લઈ ગયા હોત તો સારું હતું. હા તો તીખું મારવા કરતા દોરી લે. હા કેમ કે તીખું મારવા થાકી ગયા વધારે, ઓલામ નહીં થાકે. હા તો મારે જાવ દોરી લઈ જાવ. હા મેં બહુ મહેનત વાળું કામ કર્યું નહીં ને એટલે આ ગાડી દોરવાનું મને ન ફાવે. એટલા એવું છે એમ ને. હા એટલા હું તમને લઈ દીધો. હું શું કહેતો હા કે કઈક આપણે કોમ બોમ નું હોય તો મને કેજો ને કઈક નોકરી નું કઈક કેજો ને. પણ એ તો મારે મેનેજર બધું કામ કરતો હોય. 200-300 વર્કરો કામ કરતા હોય. ઓહો 200-300? હા એટલે મને કઈ ખબર ન હોય એમાં. ના પણ હાલો તમારું કાંઈક કરશું. એવું છે તો કઈક ગોઠવજો ને. હા એ હું ગોઠવી દઈશ. કઈ વાંધો નહીં. કેમ કે આમ તો મજૂર મોણા રહ્યા ભાઈ. આખો દી આમ જ જિંદગી ગાડી મજૂરી. હા એ તો હું કાંઈક ગોઠવીશ. હાલો
અને આમાં કઈ ખખડતું તો હે નહીં, પેટ્રોલ બેટ્રોલ હતું કે નહીં? હવે થઈ રહ્યો છે એવું મને એવું લાગે છે, કારણ કે હું સવારે લઈને નીકળ્યો ને હા તારે જ ગાડી આમ ખચક ખચક થતી હતી. હા પણ ગાડીમાં જ કેવું હોય તમને ખબર? ગાડીમાં આવેલી ડબ્બી હોય ને, ડબ્બી જો હા એમાં થોડુંક પેટ્રોલ હોય, હા એટલે તમે 40-50 કીકુ મારો ને એટલે અડધો કિલોમીટર જેવું હાલી જાય, કિલોમીટર જેવું. હા. એટલે મેં કીધું તમે 40-50 કીકુ મારી દો. પણ તો તમારી પાસે આટલા પૈસા હે તો પેટ્રોલ નખાઈ ના દેવાય? પેટ્રોલ પૈસા નખાવાના પૈસા જ નથી ને. કેમ તમારી પાસે પૈસા નહીં? નહીં એટલે જ ને. તો શું ચાર ના મોટી મોટી અહીં બગતા હતા 5 લાખ નું ઓમ ને 2 લાખ ઓમ કરી નાખું. એ તો કરવું પડે, હું હાવ લુખ્ખો માણસ છું. આવું લુખો? હા હાવ લુખ્ખો. હું કઈ એટલો બધો તમારા જેવો નથી, હું નોકરી બોકરી કરું, તમારા જેવો હાવ લુખ્ખો નથી હું. એમ ને? એટલે અમે હું જન્મ લેવા કિક મારવા જન્મ લીધો એમ ને? હવે ઈ તો મને શું ખબર. મને શું ખબર. હા કાઢી નાખ્યો મારો. જો મેં તમને કીધું હોત કે પેટ્રોલ પતી ગયું, મદદ કરો મારી, તો તમે મારી મદદ કરી હોત? ના. આ તમે મારું સ્ટેટસ જોઈને, ઊંચું લેવલ જોઈને તમે મારી મદદ કરી. નકર તમે આવા ચાલુ ચૂલા વ્યક્તિની તમે મદદ કરો ના? મદદ એટલે કરો. આવી મસ્કરી કરવાની ને મને થકારો એમ ને, તો કોમ કરીને આવ્યો તો ને ક્ષેત્રમાં ખબર નહીં પડતી. તારીખ આમ ઉતાર હવે શેટું જા, બોલાવતો નહીં કદી. ને એક તો અવારનવાર લુખવાડું, એક તો કઈ નાઈ જાય ના, એક તો હવે જો માણસો પણ લેવલ જોઈને મદદ કરે છે. હમણાં મારી જગ્યાએ કોક છોકરીની સ્કૂટી બગડી હોત ને તો એમ કર, એક્સક્યુઝ મી મેમ, મે આઈ હેલ્પ યુ, પણ અમારા જેવાની મદદ કરે ના કરે ના.